જુથડ ગામે આતંક મચાવી મારામારી કરનાર 5ના સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે। માળિયાહાટીના તાલુકાના જુથડ ગામે 8 લોકોના ઢોળાએ નજીવી વાતને લઈને તીક્ષ્ણ હથિયાર વડે આતંક મચાવ્યો હતો। 2 લોકોને માથાના ભાગ સહિત પાઇપ વાળે હિંસા કરી હતી, જે ભાવિક મકવાણા અને રોહિત સોદરવાને ગંભીર ઈજા પહોંચી હતી। આ બાબતે માળિયાહાટીના પોલીસે આરોપીને કલાકોમાં જ ઝડપી પાડી ગંભીર કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢ જેલ હવાલે કર્યા હતા, જેમાં આરોપી મહેશભાઈ ઉર્ફે કાનો ચંદુભાઈ પરમાર, રવિ હર્ષુક રાઠોડ, જિગ્નેશ ઉર્ફે જગો પરેશભાઈ બગડા, રાજેશ ઉર્ફે બાપુ નારણ સોલંકી, ચંદુ પૂજા પરમારના કેશોદ સેશન કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા, જેમાં માળિયાહાટીના પીએસઆઈ કોન્સ્ટેબલે સોગંદનામું રજૂ કર્યું હતું। સરકારી વકીલ ડીસી ઠાકર દલીલો કરી હતી, તેમજ વકીલ એમએન વકડાએ પણ વાંધા અરજી દાખલ કરી હતી, જેમાં રજૂ કરી હતી અને અંતમાં કેશોદ નામદાર સેશન કોર્ટે મિલન ગિરીશચંદ્ર દવે જામીન અરજી નામંજૂર કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ શાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ શાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ શાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।